એક વર્ષ પહેલા ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આદર્શ સોસાયટીમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના બનવા પામી હતી અને આ ચોર છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો હતો. તેને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી લાખો રૂપિયાની ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે. સુરત શહેરમાં રોજ સવાર પડેને કોઈની કોઈ જગ્યા પર ચોરીના બનાવોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજથી બરાબર એક વર્ષ પહેલા ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આદર્શ સોસાયટીના આસિયાના એપાર્ટમેન્ટમાં સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી થવા પામી હતી. જે ચોરીની કિંમત 4,52,000થી વધુ થાય છે. તે ઘરફોડ ચોરીના આરોપીને શોધી કાઢવા માટે ઉમરા પોલીસના કર્મચારીઓ સાથે ક્રાઇમ બ્રાન્ચના માણસો સતત વોચમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે ઉમરાની આદર્શ સોસાયટીમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમ રાહુલ દશરથ દંતાણી સુરત બસ સ્ટેશન પાસે ફરી રહ્યો છે. તે માહિતી સુરત ક્રાઇમ બ્રાન્ચે મળતા જ ક્રાઇમ બ્રાન્ચે સુરત બસ સ્ટેશન પહોંચી ઘરફોડ ચોરને ઝડપી પાડ્યો હતો. આ ચોર સામે અલગ અલગ 3થી 4 પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયા છે, જેમાં ઉમરા પોલીસ સ્ટેશન સાથે અમરાઈવાડી અમદાવાદ, દંદાસણ તેમજ લાંધણજ પોલીસ સ્ટેશનનો પણ સમાવેશ થાય છે. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીનો પર્દાફાશ કરી નાખ્યો છે.